નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 25 ડિસેમ્બર 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજથી ગુજરાતમાં 3 દિવસ માવઠાની સંભાવના. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ. કયા જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે તેની વિગતવાર અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખેતરમાં તો આ ફૂગજન્ય રોગોએ આતંક મચાવ્યો છે. મારા ખેતરમાં તો હજુ સુધી કોઈ રોગ આવ્યો નથી. તો શું તારું ખેતર પણ ફૂગજન્ય રોગોથી ઘેરાઈ જાય પછી જ સારવાર કરવી છે કે પછી એઝોનના 2 છંટકાવ કરવાના છે? ફૂગજન્ય રોગોથી સંપૂર્ણ સુરક્ષા, એઝોન સુરક્ષા. ખેતરમાં એઝોનની એન્ટ્રી એટલે ફૂગજન્ય રોગોની નો એન્ટ્રી. તો ખાસ કરીને મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી હતી. તેમાં આજથી 25 તારીખથી ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર હળવા ઝાપટા પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ભારતના ભાગમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. સાથે જ દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનનું ચોમાસું ચાલુ છે, જેના કારણે બેક ટુ બેક સિસ્ટમો બની રહી છે. આ બંનેના સમન્વયને કારણે રાજસ્થાન ઉપર એક એન્ટી સાયક્લોન એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જેના કારણે ગુજરાતમાં આજથી 3 દિવસ હવામાનમાં પલટો જોવા મળશે. સાથે જ ઘણા ભાગોની અંદર ઝાપટા રૂપી કમોસમી વરસાદ ખાબકે તેવી પણ શક્યતા રહેલી છે, જેના કારણે ગુજરાતના શિયાળુ પાકને ભારે નુકસાની પણ પહોંચી શકે છે. વાત કરવામાં આવે તો આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતમાં માવઠું જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતની અંદર વધુ સંભાવના છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને કાળા ડિબાંગ ઘાટા વાદળો જોવા મળે તેવી સંભાવના છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે અને અમુક જગ્યાએ ઝાપટા પડી શકે છે. પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ અમુક મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં ઝાપટારૂપી કમોસમી વરસાદ ખાબકે તેવી સંભાવના રહેલી છે. વિગતવાર માહિતી મેળવી તો જિલ્લા વાઇઝ ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર છે, અંબાજી, આબુ, ડીસા, પાલનપુર, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી તેમજ મહેસાણાના અમુક ભાગો, પાટણ, વિસનગર, રાધનપુર, થરાદ, ધાનેરા, વાવ, પ્રાંતિજ, ભાંભર સહિતના ભાગોની અંદર પણ આજથી 3 દિવસ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના દેખાઈ રહી છે. આ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠા ઉપરાંત અરવલ્લી, મોડાસા, માંડલી, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, જેમાં દાહોદ, ગોધરા છે, મહીસાગર, મોડાસા, બાયડ, કપડવંજ જે મધ્ય પૂર્વના ભાગો છે એમાં પણ, અને સાથે જ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ કમોસમી વરસાદ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો નર્મદા, ડેડિયાપાડા, કેવડિયા કોલોની, તેની સાથે ડાંગ, આહવા, સુબીર તેમજ કપરાડા, વાની, વાપી અને વલસાડ જિલ્લો, આ તમામ ભાગોની અંદર પણ ઝાપટારૂપી કમોસમી વરસાદ ખાબકે તેવી સંભાવના છે. અમુક જગ્યાએ મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે તમામ સૌરાષ્ટ્રના ભાગોની અંદર. તેમજ અમુક જગ્યાએ છાંટછૂટ સૌરાષ્ટ્રની અંદર પડે તેવી સંભાવના રહેલી છે. તે ઉપરાંત કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં અમુક જગ્યાએ એકાદ ઝાપટું પડી શકે છે. એમાં પણ રાપર, ભુજ, નખત્રાણા છે, લખપત છે, ખાવડા, ધોળાવીરા એ ભાગોનો સમાવેશ જોવા મળી રહ્યો છે. બાકી કચ્છના ભાગોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. આ ચોક્કસપણે ગુજરાતના 50 થી 55% વિસ્તારની અંદર માવઠું જોવા મળે તેવી સંભાવના છે. સાર્વત્રિક વરસાદની સંભાવના નથી, તેમજ છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી માહોલ જામે તેવી શક્યતા રહેલી છે. તો ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. સાથે જ ઠંડીનું જોર પણ ધીરે ધીરે વધી શકે છે. ઘણા બધા ભાગોની અંદર પણ 10 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે, જ્યારે જાન્યુઆરી મહિનાથી કોલ્ડ વેવની પણ સંભાવના દેખાઈ રહી છે. તો મિત્રો, આ ત્યાંની વહેલી સવારની અપડેટ.